જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। અંગ્રેજીમાં વાતચીત કઈ રીતના કરવી, અંગ્રેજી કઈ રીતના બોલતા શીખવું, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અંગ્રેજીમાં કઈ રીતના બોલતા શીખવું, કઈ રીતના વાતચીત કરવી। ચલો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે। વોટ્સએપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। અને અંગ્રેજી ગ્રામર, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સાથે પોસ્ટ જોવા માટે, શીખવા માટે, વાંચવા માટે આપણા ફેસબુક પેજ, જે ફેસબુક પેજ છે નીરલ અઘારા, એ ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। અત્યારે હાલમાં ફેસબુકમાં 32,000 કરતાં પણ વધારે ફોલોઅર્સ છે। ઇન્સ્ટાગ્રામમાં 64,000 કરતાં પણ વધારે ફોલોઅર્સ છે અને યુટ્યુબ ચેનલમાં 36,000 કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર્સ છે। તો ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી। વાતચીત કરવા માટે એક તો પહેલા આપણે ખબર જ છે વાતચીત ક્યારે શક્ય બને કે જ્યારે બોલનાર અને સાંભળનાર વ્યક્તિ હોય। મિનિમમ 2, ઓછામાં ઓછા 2 અથવા 2 કરતાં વધારે વ્યક્તિ હોય ત્યારે વાતચીત થતી હોય છે। અને એમાં પ્રશ્ન પૂછતા હોય, હું તમને કંઈક પ્રશ્ન પૂછું, તમે જવાબ દો, તમે પ્રશ્ન પૂછો, હું જવાબ દઉં। એટલે એક તો પહેલે બોલનાર વ્યક્તિ હોય, બોલનાર વ્યક્તિ બરોબર, એ પ્રશ્ન પૂછતા હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્ય। તમે મને પ્રશ્ન પૂછો, જો તમે મને પ્રશ્ન પૂછો, તમે બોલો છો, હું સાંભળું છું, તમે મને પ્રશ્ન પૂછો તો તમારું વાક્ય કયું હોય? પ્રશ્નાર્થ વાક્ય। જવાબ આપનાર એટલે કે સાંભળનાર વ્યક્તિ, જવાબ આપનાર વ્યક્તિ। હવે તમે મને પ્રશ્ન પૂછો કે સર તમે ક્યારે આવશો, હું શું કહેવું? હું આવતીકાલે આવીશ। ને મારું શું થઈ જાય? હકાર વાક્ય એટલે કે સાદું વાક્ય, સાદું વાક્ય બરોબર। જે ટેન્સ હોય એ પ્રમાણે ચાલો હવે જોઈએ આપણે। મોટે ભાગે WH માં ખાસ સૌથી વધારે અગત્યનું શું છે? વોટ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે, હુમ એટલે કોને, સજીવ કર્મ માટે આવે, વાય એટલે શા માટે, વીજ પસંદગી માટે આવે, કયો કઈ કયું બરોબર, વિથ હુમ કોની સાથે, ફોર હુમ કોના માટે। WH ની વાક્ય રચના, પેલે WH શબ્દ આવતું હોય, પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ આવતું હોય, જે હોય તે બરાબર, પછી કર્તા આવતું હોય, પછી મુખ્ય ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય અને મુખ્ય ક્રિયાપદ કોને કહેવાય જોઈએ। પછી કર્મ હોય તો કર્મ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક। WH હોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે, હાઉ એટલે કેવી રીતે, હુમ એટલે કોને બરોબર। સહાયકારક ક્રિયાપદ કાળ મુજબ આવતા હોય। સહાયકારક ક્રિયાપદ કેવા છે ને કોને કહેવાય? સહાયકારક ક્રિયાપદ એટલે કે જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદને સહાય એટલે કે હેલ્પ, મદદ કરે એને સહાયકારક ક્રિયાપદ કહેવાય। એમાં એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ આ બધા સહાયકારક ક્રિયાપદ છે। પછી કર્તા આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અથવા નામ હોય, હરેશ, પરેશ, મહેશ, યોગેશ, નિલેશ, રમેશ, ટપુ, ગોગી। મુખ્ય ક્રિયાપદ મૂળ સ્વરૂપે પણ હોય છે, આઈએનજી ના સ્વરૂપમાં પણ હોય છે। મુખ્ય ક્રિયાપદ એટલે ક્રિયા થતી હોય, ક્રિયાસૂચક શબ્દ, આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું બરોબર। ગો છે તો અહીંયા ગો પણ આવી શકે, ગોઈંગ પણ આવી શકે અને વિથરી પણ આવી શકે છે। પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ। તમે મને પ્રશ્ન કર્યો
કે સર તમે ક્યારે આવશો? તમે ક્યારે આવશો? તમે ક્યારે આવશો? આ પ્રશ્ન તમારો છે. મેં શું કીધું? હું આવતીકાલે આવીશ. હું આવતીકાલે આવીશ. હું સાંજે આવીશ. હું 2 વાગે આવીશ. તમે જોઈ શકો છો, તમે મને પ્રશ્ન કર્યો, પ્રશ્નાર્થ વાક્ય, મેં જવાબ આપ્યો, હકાર વાક્ય. અને જ્યારે 2 વ્યક્તિ અથવા 2 કરતાં વધારે વ્યક્તિ વાતચીત કરતા હોય ત્યારે બોલનાર વ્યક્તિ જે કાળમાં પ્રશ્ન પૂછે, જો તમે ક્યારે આવશો સાદો ભવિષ્ય કાળ છે, જે કાળમાં પ્રશ્ન પૂછે તો સામેવાળાનો જવાબ એ જ કાળમાં હોય. હવે તમે મને એમ કહો કે સર તમે ક્યારે આવશો, તો હું એમ કહું કે હું ગઈકાલે આવ્યો હતો. તમે મને પ્રશ્ન પૂછ્યો ત્યારે મારો જવાબ એ જ કાળમાં હોય છે. ચાલો, તમે ક્યારે એટલે વેન. આવશો સાદો ભવિષ્ય કાળ, કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, અને એમાં સહાયકારક ક્રિયાપદ સાદા ભવિષ્યમાં શું આવે છે? વિલ. તમે એટલે યુ. વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. આવું એટલે કમ. વેન વિલ યુ કમ? તમે ક્યારે આવશો? હું શું કહેવું? જો તમે મને પૂછો પ્રશ્ન કે સર તમે, હું શું કહેવું? હું એટલે આઈ છે એનું શું થઈ જાય? હું. આવતીકાલે આવીશ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ કમ ટુમોરો. ભૂતકાળમાં હોત તો તમે ક્યારે આવ્યા? તમે ક્યારે આવ્યા? તમે ક્યારે આવ્યા? ચાલો, તમે ક્યારે આવ્યા? હું શું કહેવું? હું સવારમાં આવ્યો. હું સવારમાં આવ્યો. ચાલો, તમે ક્યારે આવ્યા? ક્યારે એટલે વેન. જો આવ્યા સાદો ભૂતકાળ, એમાં સહાયકારક ક્રિયાપદ શું છે? ડીડ. વેન, ડીડ, પછી કરતા યુ, ને ડીડ સાથે પણ હંમેશા મૂળ ક્રિયાપદ. હું શું કહેવું? હું સવારમાં આવ્યો. ડીડ અને કમ. હવે યાદ કરો, સાદો ભૂતકાળ નકાર અને પ્રશ્નાર્થમાં ડીડનો ઉપયોગ થાય. હકારમાં શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આ ડીડ અને કમ છે ને એ થઈ જાય ભેગા. શું થઈ જાય? કેમ. આઈ કેમ. હું આવ્યો. અહીંયા મારો જવાબ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. તમે જોઈ શકો છો. ચાલો, હવે આપણે પ્રશ્ન પૂછીએ સાદા ભૂતકાળના બધાને વારાફરતી વારા. બરાબર? ચાલો, છોકરા માટે તે ક્યાં ગયો? તે ક્યાં ગયો? તેણી શું લખી રહી છે? તેણી શું લખી રહી છે? તમે કોને બોલાવી રહ્યા છો? તમે કોને બોલાવી રહ્યા છો? તેઓ શું રમી રહ્યા હતા? જો રમી રહ્યા હતા. તમે શું ખાધું? તમે શું ખાધું? આપણે ક્યાં જાશું? આપણે ક્યાં જાશું? તમે શું ખરીદ્યું? તમે શું ખરીદ્યું? તેણી શું વેચશે? તેણી શું વેચશે?
તેઓ કોને મદદ કરશે તેઓ કોને મદદ કરશે ચાલો તે ક્યાં ગયો ક્યાં એટલે જગ્યા માટે શું આવે વેર પેલે ડબલ જ પછી સહાયકારક ક્રિયાપદ પછી કર્તા મુખ્ય ક્રિયાપદ કાળ મુજબ હોય પછી કર્મ હોય તો કર્મ અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક તે ક્યાં ગયો ક્યાં એટલે વેર જગ્યા માટે ગયો સાદો ભૂતકાળ એમાં સહાયકારક ક્રિયાપદ ડીડ તે એટલે હી ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જવું એટલે ગો ચાલો તેણી શું લખી રહી છે શું એટલે હોટો આપણે કેમ કહીએ કે તેણી પત્ર લખી રહી છે ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી તેણી એટલે સી એમાં આવે ઇઝ વોટ પછી ઇઝ સી અને લખવું એટલે રાઇટ ઉપરથી રાઇટિંગ ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય પાછળ આઈએનજી લાગે તમે કોને બોલાવી રહ્યા છો કોને એટલે હું કેમ શું તમે કોને બોલાવી રહ્યા છો જસ્ટ એક્ઝામ્પલ હું મારા ભાઈને બોલાવી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી તમે એટલે યુ એમાં આવે આર હું આર યુ બોલાવવું એટલે કોલ ઉપરથી કોલિંગ તેઓ શું રમી રહ્યા હતા શું એટલે વોટ તો તેઓ શું રમી રહ્યા હતા ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી અને તેઓ એટલે ધે એમાં આવે વોઝ વરમાં વર વોટ વર ધે આઈએનજી ચાલુ કાળમાં આઈએનજી આવે ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ તમે શું ખાધું શું એટલે વોટ ખાધું સાદો ભૂતકાળ હંમેશા ડીડ બધાય કરતા સાથે ડીડ તમે એટલે યુ ખાવું એટલે ઈટ ડીડ સાથે મૂળ ક્રિયાપદ આપણે ક્યાં જાશું ક્યાં એટલે જગ્યા સ્થળ માટે વેર જાશું સાદો ભવિષ્ય વિલ આપણે એટલે વી અને જવું એટલે ગો વેર વિલ વી ગો તમે શું ખરીદ્યું શું એટલે વોટ ખરીદ્યું સાદો ભૂતકાળ ડીડ પછી યુ તમે એટલે યુ અને ખરીદવું એટલે બાય તમે જોવો જોઈએ તમે શું ખરીદ્યું વોટ ડીડ યુ બાય તમે શું ખરીદશો વોટ વિલ યુ બાય તમે શું ખરીદી રહ્યા છો વોટ આર યુ બાઇંગ તમે શું ખરીદી રહ્યા હતા વોટ વર યુ બાઇંગ તેણી શું વેચશે શું એટલે વોટ વેચશે સાદો ભવિષ્ય વિલ છોકરી માટે તેણી એટલે સી અને વેચવું એટલે સેલ તેણીએ શું વેચ્યું તો વોટ ડીડ સી સેલ તેણી શું વેચી રહી છે વોટ ઇઝ સી સેલિંગ તેણી શું વેચી રહી હતી વોટ વોઝ સી સેલિંગ તેઓ કોને મદદ કરશે કોને એટલે હું કરશે સાદો ભવિષ્ય વિલ તેઓ એટલે ધે અને મદદ કરવી એટલે હેલ્પ whom will they help તમે જો તો ખરા ચાલો હું તમને વાક્ય આપું છું એ પેલા હજી એક આપણે અમુક વાક્ય જોઈએ ચાલો તમે રૂપિયા કોને આપ્યા તમે રૂપિયા કોને આપ્યા તમે રૂપિયા કોને આપ્યા તમે મને અંગ્રેજી ક્યારે શીખવાડશો ચાલો તમે રૂપિયા કોને આપ્યા કોને એટલે હું આપવું આપ્યું એટલે સાદો ભૂતકાળ છે ડીડ તમે એટલે યુ આપવું એટલે ગીવ અને રૂપિયા એટલે મની તમે મને અંગ્રેજી ક્યારે શીખવાડશો ક્યારે એટલે વેન
શીખવાડશો સાદો ભવિષ્ય. વિલ તમે એટલે યુ, લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું. હવે જોવો જોઈએ, મને અને અંગ્રેજી બે કર્મ છે, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. તો પેલી લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ. લાઈનમાં લખાય ટીચ મી ઇંગ્લિશ. ચાલો ખેલ ખતમ. આમ પણ ચાલે, વેન વિલ યુ ટીચ ઇંગ્લિશ ટુ મી. જો તમારે પહેલી લખવું હોય નિર્જીવ કર્મ તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર જોઈને મેસેજ કરવાનું ભૂલતા નહીં. ચાલો હું તમને બે વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. આવી જ રીતે અંગ્રેજીમાં પ્રેક્ટિસ કરવાની હોય છે. તેઓ 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 ક્યાં ગયા? તેઓ ક્યાં ગયા? તમે ગઈકાલે શું કરી રહ્યા હતા? ચાલો, તેઓ ક્યાં ગયા? તમે ગઈકાલે શું કરી રહ્યા હતા? વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવ્યો હતો. તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી નીચે કોમેન્ટ કરી નાખો. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. આવા જ ગુજ્જુ એકદમ ઇઝી મેથડથી વિડીયો જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.